વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 અને 11 મે દરમિયાન ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને આ પ્રવાસમાં જામનગરનો પણ સમાવેશ થાય છે। શક્યતા છે કે પ્રાથમિક માહિતી અનુસાર 10 મેના રોજ વડાપ્રધાન જામનગર ખાતે આવે તેવી પૂરેપૂરી શક્યતા છે અને ત્યાં તેઓ રાત્રિ રોકાણ પણ કરી શકે છે। જામનગર અને આસપાસના વિસ્તારોમાં વિકાસલક્ષી કાર્યોને લગતા કાર્યક્રમો યોજવાની પણ પૂરેપૂરી ચર્ચા। વડાપ્રધાનના આગમનને ધ્યાનમાં રાખીને રાજ્ય અને જિલ્લા સ્તરે તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી। સુરક્ષા વ્યવસ્થાને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા સલમાન અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। જી સલમાન, વિવિધ શહેરોમાં વિકાસલક્ષી કાર્યક્રમોમાં હાજરી આપવા માટે પ્રધાનમંત્રી આવી રહ્યા છે, ત્યારે જામનગરમાં પણ આવશે તે પ્રકારના સમાચાર, શું વિગતો? બિલકુલ જુહી, જે પ્રકારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે કે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તે હમણાં જ જે પૂર્ણ થઈ છે અને તેમાં જે ભાજપને જે કહી શકાય કે ખોબે ને ખોબે મત આપી અને લોકોએ ભાજપને જે વિજેતા કરી છે અને તેને લઈને તેમનું અભિવાદન ઝીલવા તેમજ જે કહી શકાય કે વિકાસના જુદા જુદા કાર્યોને લઈને તેમની જામનગર આગમનની શક્યતાઓ છે તે સેવાઈ રહી છે। કહી શકાય કે જામનગરમાં રાત્રિના રોકાણ માટે છે તે વડાપ્રધાન રોકાઈ શકે છે અને તેને લઈને તડામાર તૈયારીઓ છે તે સ્થાનિક તંત્ર અને જે ભાજપના જે સંગઠન દ્વારા છે તે કરવામાં આવી રહી છે। દેશના વડાપ્રધાન જે નરેન્દ્ર મોદી છે તેમનો ગુજરાતનો પ્રવાસ છે અને આગામી 10 થી 11 મે એટલે કે દરમિયાન જે ગુજરાતના મહત્વપૂર્ણ જે પ્રવાસે છે તે આવવાના છે અને પ્રવાસ દરમિયાન જે રાજ્યના વિવિધ શહેરોના વિકાસલક્ષી કાર્યક્રમો તેમાં જે હાજરી છે તે આપવામાં આવી રહી છે। સૂત્રોમાંથી જે મળતી માહિતી પ્રમાણે વડાપ્રધાનનો કાર્યક્રમ છે તે વડોદરા, ગાંધીનગર, સોમનાથ સહિતના વિસ્તારોમાં છે તે યોજાનાર છે અને આ વિવિધ જે વિકાસ પ્રોજેક્ટરો છે તેના ઉદ્ઘાટન અને શિલાન્યાસ માટે તેઓ આવી રહ્યા છે અને કેટલાક મહત્વપૂર્ણ જે સામાજિક અને સંસ્થાગત કાર્યક્રમો છે તેમના પણ હાજરી છે તે દેશના વડાપ્રધાન છે તે આપી શકે છે અને પ્રવાસમાં જામનગરનો પણ સમાવેશ છે તે થતું હોવાનું હાલ તો પ્રાથમિક માહિતી મળી રહી છે અને તેને લઈને જ જામનગર વહીવટી તંત્ર દ્વારા જે તડામાર તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। જામનગર સર્કિટ હાઉસ છે કે જ્યાં રાત્રિના દેશના બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।